બે ભાઈ જુદા થઈ જાય. હવે આ રીધિ સીધી માતા પાર્વતી આ બધા બાંધે છે આપણે હમાય. હવે શું કરવું આપણે? એટલે કે આવો તો આપણે એમ કરીએ, જુદા થઈ જાય. આપણા પિતાની પાસે ઝવેરાત તો જાજી છે, આપણે ભાગ ઘણો આવશે. આ છે મજિયારો પડાના. આપણે કે છે ને જુદા થાય, આપણે ઝવેરાત ગણીએ આવશે કે બસ તો એમ કરો. પછી કીધું કે રીધિ સીધી માતા પાર્વતી ત્રણે માંડો છે ઝઘડો. બંને ભાઈ, આપણે બંને ભાઈ જુદા થઈ જાય. અમારે જુદું થઈ જાવ પિતાશ્રી ત્રણેય ઝઘડો માંડ્યો છે કે અમે આપણે થઈ જાય જુદા અમે બે ભાઈ. એટલે કે હા પંચને બોલાવો એટલે જુદું કરી દઈએ. એમાં શું પડાનાથ જુદું કરી દઈએ. પછી પંચને બોલાવ્યા. બ્રહ્મા આવ્યા, વિષ્ણુ આવ્યા અને ભોળાનાથ હાલો પાડો ભાગ, મંડો ભાગ પાડવા કે. એટલે કાર્તક સ્વામી બોલ્યા જો હરખે હરખો ભાગ આવવો જોઈએ, કોઈને જાજા થોડું નહીં કે ભાગ હરખો આવવો જોઈએ. કે આપી તો ભાગલા પાડવા પંચ બેઠું છે, પંચ બોલાવ્યું. યા પંચ એના દેવ બધા ભેગા થયા, એ બધા એનો પંચ ત્યાં ભેગા. અને પંચને બોલાવ્યા ને મીંડા એ ભાગ પાડવા. પંચ આવડો પંચ ભાગ પાડે છે. કોઈને ખપ્પર દીધું, કોઈને ખોપરી દીધી, સમજ્યા? અને મીંડા ભાગ પાડવા. અને ઓહો મણ તો ભભૂતિ આવી બે ભાઈને. ઓહો મણ ભભૂતિ એ તો જોવે સા ઝવેરાત જાજી આવી. કોઈને ત્રિશૂળ આપ્યું, ત્રિશૂળ રાખ્યું, મજમું હજારું રાખ્યું, ડાકન ડમરું એ બધા ભાગ પાડ્યા. મેંડા ભાગ પાડવાનું, મેંડું એ બધું જોવાને ભાગ પાડે છે. આ બે ભાઈઓ જોવે છે ભાગ તો ઘણો આવ્યો. પછી મસાન ને શમશાન રાખ્યું હૈયારું, ગંગાજી રાખ્યા મજમું એ હૈયારા રાખ્યા. બધો ભાગ પાડી લીધો અને ચાલો પંચ ખોટું ન કરે, બધાને હરખો માથે દઈ દીધો. અને ભોળાનાથ હતા ને એણે શું કર્યું, એને તો પાણામાં ભાંગી લઢી અને ઝૂંપડી રાડાની બનાવી અને લ્યો આ તમને ભાગલા બધા બે ભાઈને પાડી દીધા. આ પાણામાં ભાંગ ગઈ ને એ પીધી. પછી બે ભાઈઓ વિચાર કરે, અરે ભાઈ આપણને તો એમ હતું કે આપણા પિતાની પાસે ઝવેરાત જાજી છે તો ભાગ જાજો આવશે, પણ આમાં તો કોઈને હાડકા આવ્યા, કોઈને ખપર આવી, કોઈને ખોપરી આવીને, ગંગાજી આવ્યા મજમું રાખ્યા, ચંદ્ર મજમું રાખ્યા. આપણી આગળ તો કાંઈ ન આવ્યું, તો ખોટું કર્યું છે. બહુ કરી કે નકામ્યા બાયું બાંધ્યું અને આપણે એનું કહ્યું માન્યા તો આપણે જુદા થયા, પણ આપણી પાસે કાંઈ ન આવ્યું. લ્યો આ એનું પૂરું થઈ ગયું. એના કાંઈ આવ્યું નહીં. એમ અત્યારે માણસ છે ભેગા રહેતા હોય, બે ત્રણ ભાઈઓ હોય, એને એમ થાય કે આપણા બાપ ને મા આગળ તો રૂપિયા જાજા છે, દાગીના જાજા છે, હોનું જાજુ છે, તો આપણે ભાગમાં આવશે ને જાજુ. આપણે અંદર જુદા થઈ જાય. અનાજ જાજા કોઠલા ભર્યા છે, કોઠાર, એટલે આપણે જાજુ આવશે થઈ જાય જુદા. પણ એ ખબર છે કે ના બાપાઓ પાસે હું દિવસા બધા એને વરાવ્યા હોય, પરણાવ્યા હોય, કોઈને ગરગાવ્યા હોય, કોઈના છોકરા, કોઈના હાણા પરિયાણા ગઢિયા બે રહ્યા વાહે ને, બીજું કાંઈ નહીં. હવે ભાગ તો પાડ્યા, હવે ગઢિયાના હું કોણ, ત્યાં ગઢિયાને કોણ હાસે છે? ઓળખી મારે ન જોયું, ઓળખી મારે ન જોયું, ઓળખી મારે ન જોયું. તેથી ગઢિયાનું હું આમાં
વેઢિયાને ક્યાં રહેવું, હું ખાવું ને પીવું, હાલો આશ્રમમાં મૂકી આવો. વેઢી આશ્રમમાં જય ભગવાન. દીકરો ગાડું જોડીને માતાજીને પિતાજીને હાલ્યા મૂકવા. આશ્રમમાં જાય અને મા બાપને મૂકી આવ્યા અને છોકરા દાડીયું દપાડીયું કરે અને પેટ ભરાય ચલાવે. અને આ સમયમાં થોડે ઘણે પૈસે કોઈને થાય નહીં. પૈસો બહુ અટાણે કામવું બહુ કઠિન છે. અને ઘરમાં 4-5 છોકરા હોય, એકાદી 2 દીકરીઓ હોય, એ વરાવ્યું પરણાવ્યું. દીકરાઓને પરણાવરે આ તો બાપા માથે આવ્યો કરજો કરવો જોઈએ. આથી તો મા બાપ ભેગા હતા સારું હતું. આપણે દાબો હાલતો હતો, બાન બાપ ને એ ગમે એ કરે. આપણે તો ઉપાધિ નહોતી. અટાણે હળીંગ ધડીંગ આપણે તો 2 રહી. હવે એક બાળક હોય એ કરી નાખ્યું, નડીંગ ધડીંગ 2 જણા. અને એકાદું ટોપલું હોય, એકાદું મરી ચડી ગયું હોય, એકાદું હોય. એકાદું જો હસવાય તો ભલે, ન હસવાય તો એને આશ્રમમાં. જય ભગવાન. બોલો રામચંદ્ર ભગવાનની. આ સમય આવ્યો છે. અટાણે ગઈઢિયાઓનું કોઈ છે નહીં. હકરના દીકરા ને હકરની વહુ આવે એ માવતરને બિસાડે અમને સાચવે. નકર જય ભગવાન.